નમસ્કાર. આજે ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના અંતર્ગત સિંગલ ફેઝ એસી મોટરના સિદ્ધાંત અને તેના ટાઈપ વિશે સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. પરિચય. એસી ઇલેક્ટ્રિકલનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, તેને આપણે સિંગલ ફેઝ એસી મોટર તરીકે ઓળખીએ છીએ. સિંગલ ફેઝ એસી મોટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિંગલ ફેઝ એસી મોટર સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી, તેમાં આપણે અલગ અલગ રચના કરીને તેને સ્ટાર્ટ કરવામાં આવે છે. સિંગલ ફેઝ મોટરનો કાર્ય સિદ્ધાંત. સિંગલ ફેઝ એસી ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ થવા માટે ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવું જરૂરી છે, પરંતુ સિંગલ ફેઝ સપ્લાયના કારણે તેમાં ઓનલી ઓલ્ટરનેટિવ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, રોટેટિંગ મેગ્નેટિક ઉત્પન્ન થતું નથી. તેથી આપણે તેને અલગ અલગ રચના કરવામાં આવે છે, જેથી ફેઝ સ્પ્લિટ થાય અને અલ્ટરનેટિવની જગ્યાએ આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે અને આપણે એને સેલ્ફ સ્ટાર્ટ કરી શકીએ. સિંગલ ફેઝ મોટરના ભાગો: સ્ટેટર, રોટર, એન્ડ કવર, કુલિંગ ફેન, બેરિંગ કવર અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. સિંગલ ફેઝ મોટરના આ ભાગો છે. આપણે સૌપ્રથમ સ્ટેટર વિશે સમજીએ. સ્ટેટર એ મોટરનો સ્થિર ભાગ છે. તેમાં પોલાણવાળા ભાગમાં લેમિનેટેડ કોર કરેલા હોય છે. આ કોરના પોલાણમાં આપણે કોપર બારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ વાઇન્ડિંગને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. નેક્સ્ટ, રોટર એ મોટરનો રોટેટિંગ પાર્ટ છે, જેના પોલાણવાળા ભાગમાં લેમિનેટેડ કોર કરેલા હોય છે. આ કોરના પોલાણમાં રોટર બાર ઢાળીને તેને આજુબાજુથી શોર્ટ કરી અને વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ રોટર એ મોટરની શાફ્ટ પર સહેલાઈથી ફરી શકે તે રીતે ગોઠવવામાં આવે છે. એન્ડ કવર રોટર તેની ધરી પર સેફલી ફરી શકે તેના માટે તેની આજુબાજુ એન્ડ કવર લગાવવામાં આવે છે. આ એન્ડ કવરની સેન્ટરમાં હાઉસિંગ કરવામાં આવે છે. આ એન્ડ કવર એવી રીતે લગાવવામાં આવે છે જેથી તેને વાઇન્ડિંગમાં હવાની અવર જવર થઈ શકે. આ એન્ડ કવર કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. કુલિંગ ફેન એ જ્યારે વાઇન્ડિંગ મોટર રન થાય છે ત્યારે તેના વાઇન્ડિંગના ટેમ્પરેચરમાં વધારો થાય છે. આ ટેમ્પરેચરને ઓછો કરવા માટે તેની સાથે કુલિંગ ફેન લગાવવામાં આવે છે. તો કુલિંગ ફેનથી હવાનું સર્ક્યુલેશન થશે અને વાઇન્ડિંગનું ટેમ્પરેચર ઓછું થાય છે. બેરિંગ એ મોટરની શાફ્ટ પર રોટર સહેલાઈથી ફરી શકે તેના માટે લગાવવામાં આવે છે. આ બેરિંગનો ડાયામીટર રોટરની શાફ્ટ જેટલો હોય છે. આ તો બેરિંગની ડાયામીટરને અલગ અલગ નંબરથી ઓળખવામાં આવે છે. બેરિંગ કવર. બેરિંગ પોતાની જગ્યાએથી હલનચલન કરી શકે નહીં, તે માટે તેની આજુબાજુ બેરિંગ કવર લગાવવામાં આવે છે, જેથી બેરિંગ પોતાના સ્થાન પરથી હલનચલન કરી શકે નહીં. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. જ્યારે મોટર 70થી 80% સ્પીડ અચીવ કરે છે ત્યારે તેમાંથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રિમૂવ થઈ જાય છે. આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને રિમૂવ કરવા માટે તેની સાથે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ લગાવેલી હોય છે. જ્યારે મોટર 70થી 80% સ્પીડ અચીવ કરશે ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રિમૂવ થઈ જાય છે. જ્યારે મોટરની સ્પીડ ઓછી થાય છે ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ફરી ઓન થાય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને રનિંગ વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરે છે. આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે ઓપરેટ થતી હોવાથી આ સ્વિચને આપણે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ તરીકે ઓળખીએ છીએ. સિંગલ ફેઝ મોટરના પ્રકારો. તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં તેની રચનાને આધારે 7 પ્રકારો કરવામાં આવે છે. તો એમાં ફર્સ્ટ છે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર, સેકન્ડ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, થર્ડ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર, ફોર્થ છે પરમેનન્ટ કેપેસિટર મોટર, ફિફ્થ છે શેડેડ પોલ મોટર, સિક્સ છે રિપલ્જન્ટ મોટર
અને 7 છે યુનિવર્સલ મોટર. ફર્સ્ટ આપણે જોઈશું સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર સર્કિટ ડાયાગ્રામ. તો આ મોટરની રચના બે પ્રકારના વાઇન્ડિંગથી કરવામાં આવે છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગ. મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને આપણે 90° એંગલે ડિસ્પ્લેસ કરીએ છીએ, મતલબ બંને વાઇન્ડિંગ વચ્ચે 90° ખૂણો રાખવામાં આવે છે. જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગના એ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્શનના બનેલા હોય છે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, જેને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં જોઈન્ટ કરીએ છીએ. રોટર તો આપણે કેસ ટાઈપ રોટરનો ઉપયોગ કરીશું. જ્યારે આપણે એસી સપ્લાય અહીંયા કનેક્ટ કરીશું, જ્યારે આપણે એસી સપ્લાય આ સર્કિટને આપીશું ત્યારે કરંટ આઈ બે ભાગમાં વહેંચાઈ જાય છે, મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. તો મેઇન વાઇન્ડિંગમાં પસાર થતા કરંટને આપણે આઈએમ કહીશું અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં પસાર થતા કરંટને આપણે આઈએસ કહીશું. મેઇન વાઇન્ડિંગને આપણે રનિંગ વાઇન્ડિંગ તરીકે બી ઓળખવામાં આવે છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગ કહીશું. મેઇન વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ ઓછો અને ઇન્ડક્ટન્સ વધારે હોય છે, જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધારે અને ઇન્ડક્ટન્સ ઓછો હોય છે. જ્યારે કરંટ મેઇન વાઇન્ડિંગમાંથી પસાર થાય છે ત્યારે તે વધારે પ્રમાણમાં લેગ થાય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે ત્યારે ઓછો લેગ થાય છે. પરંતુ આ બંનેનો રિઝલ્ટન્ટ કરંટ જે 70° એંગલે મળે છે, જે રોટરને રોટેટ કરવા માટે પૂરતો છે. સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર અલગ અલગ એપ્લિકેશનમાં વપરાય છે, વોશિંગ મશીન, સ્મોલ ડ્રિલિંગ મશીન અને એસી ફેન. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર સર્કિટ ડાયાગ્રામ. બીજી છે કેપેસિટર સ્ટાર્ટ, જેમાં કેપેસિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ સ્ટાર્ટિંગ માટે, તેથી તેને કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર તરીકે આપણે ઓળખીએ છીએ. આ મોટરમાં પણ બે વાઇન્ડિંગ હોય છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગ. મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને એકબીજા સાથે 90 એંગલે ડિસ્પ્લેસમેન્ટ કરેલું હોય છે. મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સના બનેલા હોય છે. મેઇન વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ ઓછો અને ઇન્ડક્શન વધારે હોય છે, જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધારે અને ઇન્ડક્ટન્સ ઓછો હોય છે. આ મોટરની સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે આપણે કેપેસિટરને સિરીઝમાં જોઈન્ટ કરેલું હોય છે, જે સ્ટાર્ટિંગ પર્પઝ માટે વપરાતો હોવાથી તેને સ્ટાર્ટિંગ ઇન્ડક્શન મોટર કહીએ છીએ. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, જેને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે સિરીઝમાં લગાવેલી છે. જ્યારે મોટર 70 થી 80% સ્પીડ પ્રાપ્ત કરે છે ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપન થાય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને મોટરથી ડિસ્કનેક્ટ કરે છે. જ્યારે એસી સપ્લાયને મોટરમાંથી પસાર થાય છે ત્યારે આ કરંટ બે ભાગમાં વહેંચાય છે, મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે તે કેપેસિટર હોવાને કારણે લીડ કરે છે. જ્યારે કરંટ મેઇન વાઇન્ડિંગમાંથી પસાર થાય છે ત્યારે ઇન્ડક્ટન્સના કારણે કરંટ લેગ થાય છે. તો કરંટ લેગ અને લીડ થવાને કારણે બંને વચ્ચે 90° જેટલો ફેઝ ડિફરન્સ થાય છે. આ ફેઝ ડિફરન્સને કારણે રોટર પર ટોર્ક લાગે છે અને રોટર રોટેટ થાય છે. આ મોટરના ઉપયોગો, તો આ મોટરનું સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ હોવાને કારણે તે પંપ, કમ્પ્રેસર, રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને કન્વેયર અને મશીન ટૂલ્સ જેવી હાઈ ટોર્ક એપ્લિકેશનમાં થાય છે. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરમાં બે ટાઈપના કેપેસિટર હોય છે, જે એક સ્ટાર્ટિંગ માટે વપરાય છે અને એક રનિંગ કન્ડિશન માટે વપરાય છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે જે કેપેસિટર લગાવેલું હોય છે, ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર લગાવવામાં આવે છે, જેનું કેપેસિટર રિએક્ટન્સ ઓછો રાખવામાં આવે છે, જેથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી વધારે કરંટ પસાર થઈ શકે. જ્યારે મેઇન વાઇન્ડિંગ સાથે કેપેસિટન્સ લગાવેલું હોય છે, તેમનું રિએક્ટન્સ વધારે રાખવામાં આવે છે, જેથી તેમાંથી કરંટ ઓછો થાય. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરનું સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ હોવાને કારણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી વધારે કરંટ પસાર થાય છે. વધારે કરંટ પસાર થવા માટે કેપેસિટિવ રિએક્ટન્સ ઓછો રાખવામાં આવે છે. જ્યારે મેઇન વાઇન્ડિંગ એ નોર્મલ સ્પીડ પર વપરાતું હોવાથી તેનો કેપેસિટર રિએક્ટન્સ વધારે રાખવામાં આવે છે. આ રીતે એની રચના કરવામાં આવે છે. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે અને નોર્મલ સ્પીડ પર તેનો ટોર્ક ઓછો હોય છે અને પાવર ફેક્ટર પણ સ્ટાર્ટિંગ કન્ડિશનમાં વધારે હોય છે, જ્યારે નોર્મલ કન્ડિશનમાં પાવર ફેક્ટર ઓછો હોય છે, જેને કારણે તેના
ઉપયોગો કમ્પ્રેસર, કન્વેયર, પંપ, લાર્જ ફેન અને ફોર્સ એર ફર્નેસ અને રેફ્રિજરેટરમાં તેનો ઉપયોગ થાય છે. પરમેનન્ટ કેપેસિટર મોટર. આ મોટરની રચનામાં બે ટાઈપના વાઇન્ડિંગ હોય છે, મેઇન વાઇન્ડિંગ અને ઓક્ઝિલરી વાઇન્ડિંગ. જ્યારે ઓક્ઝિલરી વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સનું બનેલું હોય છે. મેઇન વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ઓછો અને ઇન્ડક્શન વધારે હોય છે, જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હાઈ અને ઇન્ડક્ટન્સ ઓછો હોય છે. આ મોટરમાં કેપેસિટર ઓક્ઝિલરી વાઇન્ડિંગના અને મેઇન વાઇન્ડિંગ બંનેના કોમન છેડા પર લગાવેલું હોય છે. રોટર સ્ક્વિરલ કેસ ટાઈપ રોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ મોટરનો ઉપયોગ આપણે સીલિંગ ફેનમાં કરીએ છીએ, જે ઘરમાં વપરાય છે. જેમાં વપરાતું કેપેસિટર પરમેનન્ટ હોય છે. આપણે એને રિમૂવ કરતા નથી કે કોઈ સપ્લાયથી એ રિમૂવ થતું નથી, તેથી તેને પરમેનન્ટ કેપેસિટર મોટર કહીએ. આ ટાઈપની મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ જ ઓછો હોવાથી તેનો ઉપયોગ આપણે સીલિંગ ફેન અને જ્યાં સ્ટાર્ટિંગ ટોર્કની રિક્વાયરમેન્ટ ઓછી હોય તે જગ્યાએ આપણે કરીએ છીએ. પરમેનન્ટ કેપેસિટરનો મુખ્ય ઉપયોગ સીલિંગ ફેન એન્ડ પેન્ડેન્શિયલ ફેનમાં થાય છે. શેડેડ પોલ ઇન્ડક્શન મોટર સર્કિટ ડાયાગ્રામ. શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં સ્ટેટર પર આપણે શેડિંગ કરેલું હોવાથી તેને શેડેડ પોલ ઇન્ડક્શન મોટર કહીએ છીએ. શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં રોટર એ શેડિંગ ડાયરેક્શનમાં રોટેટ થાય છે, તેથી આપણે તેને રિવર્સ કરી શકાતી નથી. શેડેડ પોલ મોટરમાં બે ટાઈપના જનરલી 4 પોલ કે 2 પોલનું બનેલું હોય છે અને બે મેઇન પાર્ટ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટરના ઉપરના અંદરના પોલાણવાળા ભાગમાં વાઇન્ડિંગ કરેલું હોય છે. આ પોલ એ સેલિયન્ટ પોલ ટાઈપના હોય છે, જે રોટર તરફ પ્રોજેક્ટેડ કરેલા હોય છે. આ સ્ટેટર પર કોપરનું વાઇન્ડિંગ કરેલું હોય છે. બંને સ્ટેટર વાઇન્ડિંગ એકબીજાની સાથે સિરીઝમાં લગાવેલા હોય છે. હવે સ્ટેટરના 1/3 પોર્શન પર કોપરની રિંગ લગાવેલી હોય છે. આ કોપરની રિંગને આપણે શેડિંગ રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટેટર અને રોટર એ લેમિનેટેડ કોરના હોય છે, જેથી વધારે રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ મળી શકે. જ્યારે એસી સપ્લાય સાથે કનેક્ટ કરીશું ત્યારે સ્ટેટર વાઇન્ડિંગમાંથી સપ્લાય પસાર થાય છે ત્યારે તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આ રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ કોપરની રિંગ દ્વારા કટ થાય છે. કોપરની રિંગ જ્યારે કટ કરે છે ત્યારે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંતને આધારે તેમાં EMF ઉત્પન્ન થાય છે. કોપરની રિંગ ક્લોઝ હોવાથી EMFના કારણે તેમાંથી કરંટ પસાર થાય છે. આ કરંટ કોપરની રિંગમાં પણ પોતાનું રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે. સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડને આપણે મેઇન ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. આ મેઇન ફ્લક્સ અને શેડેડ ફ્લક્સ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. આ અપોઝિટ ડાયરેક્શનના ફેઝ ડિફરન્સને કારણે રોટર પર ટોર્ક લાગે છે અને રોટર ફરે છે. તો આ મોટરની લાગતો ટોર્ક ખૂબ જ ઓછો હોય છે અને તેની એફિશિયન્સી પણ ઓછી હોય છે. તેથી આ મોટરના ઉપયોગો રિલે, ફેન, સ્મોલ ડિવાઇસ, એક્ઝોસ્ટ ફેન, હેર ડ્રાયર, ટેબલ ફેન કુલિંગ, રેફ્રિજરેટર અને એર કન્ડિશનિંગ સિસ્ટમ, પ્રોજેક્ટર, રેકોર્ડ પ્લેયર અને ટેપ રેકોર્ડ જેવી એપ્લિકેશનમાં થાય છે. હવે આ મોટરમાં એક શેડેડ રિંગના કારણે તે રોટર એ શેડેડ પોર્શન તરફ જ રોટેટ કરે છે, તેથી આ મોટરને રિવર્સ કરી શકાતી નથી. રિપલ્ઝન મોટર. રિપલ્ઝન મોટરમાં બે મુખ્ય ભાગ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટર પર મેઇન વાઇન્ડિંગ કરેલું હોય છે જે કોપરનું હોય છે અને રોટરની બહારના પોર્શન પર પણ વાઇન્ડિંગ કરેલું હોય છે. આ રોટરમાં બે બ્રશ અને કોમ્યુટેટર વપરાય છે, જેનું મોટર જેવું હોય છે. આ બ્રશ એકબીજા સાથે શોર્ટ સર્કિટેડ હોય છે. મેઇન વાઇન્ડિંગ એકબીજાની સાથે સિરીઝમાં લગાવેલું હોય છે. જ્યારે એસી સપ્લાય સાથે મોટરને કનેક્ટ કરીએ છીએ ત્યારે સ્ટેટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આ ફ્લક્સને કારણે રોટર પર ટોર્ક લાગે છે અને રોટેટ થાય છે. આ રોટર કઈ ડાયરેક્શનમાં રોટેટ થશે તે બ્રશની પોઝિશન પર આધાર રાખે છે. ફિલ્ડમાં એસી સપ્લાય આપતો હોવાથી સ્ટેટરમાં જે પોલ જનરેટ થાય છે, નોર્થ અને સાઉથ પોલ, તેની પોલારિટી ચેન્જ થાય છે. જ્યારે પોઝિટિવ એસી સાયકલમાં ઉપરનો પોર્શન નોર્થ પોલ હોય છે અને નીચેનો પોર્શન સાઉથ પોલ તરીકે વર્ક કરે છે.
આ સ્ટેટરને એસી સપ્લાય સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે સ્ટેટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આ રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ રોટર દ્વારા કટ થાય છે અને રોટરમાં EMF ઇન્ડ્યુસ થાય છે. બ્રશ શોર્ટ સર્કિટેડ હોવાથી તેમાંથી કરંટ પસાર થાય છે. કરંટ પસાર થવાને કારણે રોટર પર પોતાનું રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે. સ્ટેટરનો નોર્થ પોલ અને જે બ્રશના ઉપરની સાઈડ જે નોર્થ પોલ જનરેટ થાય છે તે નીચેની ડાયરેક્શનમાં ધક્કો લાગે છે, જ્યારે નીચેની ડાયરેક્શનમાં જે પોલ જનરેટ થાય છે તે ઉપરની ડાયરેક્શનમાં ધક્કો મારે છે. તો આ બંને ફોર્સ એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં હોય છે, જેથી રિઝલ્ટન્ટ ટોર્ક 0 થઈ જાય છે, તેથી રોટર ફરતું નથી. હવે નેક્સ્ટ કેસ, જ્યારે બ્રશની પોઝિશન આપણે પરપેન્ડિક્યુલર રાખીશું સ્ટેટર ફિલ્ડ વાઇન્ડિંગથી. પરપેન્ડિક્યુલર હોવાને કારણે બ્રશના ઉપરના પોર્શન પર સાઉથ પોલ જનરેટ થાય છે અને નીચેના પોર્શન પર નોર્થ પોલ જનરેટ થાય છે. આ બંને પોલ એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે છે. આ ફોર્સ અપોઝિટ ડાયરેક્શનમાં લાગતો હોવાથી તેનો રિઝલ્ટન્ટ ફોર્સ 0 થઈ જાય છે, તેથી રોટેટ ફરતું નથી. અને થર્ડ કેસ, જ્યારે બ્રશને આપણે 0 થી 19 ડિગ્રી મતલબ 45 એંગલે પ્લેસ કરીએ છીએ ત્યારે બ્રશની ઉપરના પોર્શન પર નોર્થ પોલ અને નીચેના પોર્શન પર સાઉથ પોલ જનરેટ થાય છે. આ બ્રશના ઉપરના પોર્શન પર જનરેટ થતો નોર્થ પોલ અને સ્ટેટરના નોર્થ પોલ દ્વારા અપાકર્ષણ થાય છે અને બ્રશની નીચે બોટમ પોર્શન પર જનરેટ થતો સાઉથ પોલ અને ફિલ્ડનો સાઉથ પોલ એકબીજાને અપાકર્ષણ કરે છે. આ બંને ફોર્સની ડાયરેક્શન એક જ હોવાથી રોટર પર ધક્કો લાગે છે અને રોટર ફરે છે. આ રીતે રિપલ્ઝન મોટર વર્ક કરે છે. રિપલ્ઝન મોટરના ટોર્ક વધારે હોવાથી તેનો ઉપયોગ ટ્રેન અને કમ્પ્રેશરમાં થાય છે. જ્યારે આ મોટરને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવી હોય, એન્ટી ક્લોકવાઇઝમાં બ્રશની પોઝિશન શિફ્ટ કરવામાં આવે છે. યુનિવર્સલ મોટર એ સ્પેશિયલ ટાઈપની મોટર છે જે એસી અને ડીસી બંને સપ્લાય પર કામ કરે છે. તેની રચના ડીસી મોટર જેવી જ છે, પરંતુ તેમાં તેનું મોડિફાઈ કરી અને એસી અને ડીસી સપ્લાય પર કામ કરી શકે તે રીતે બનાવવામાં આવે છે. યુનિવર્સલ મોટરની સ્પીડ ડીસીમાં વધારે હોય છે એસી સપ્લાય કરતાં, જ્યારે આપણે સેમ વોલ્ટેજ અપ્લાય કરીએ છીએ. યુનિવર્સલ મોટરના બે મેઇન પાર્ટ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટર પર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે તેને આપણે સ્ટેટર વાઇન્ડિંગ કહીએ છીએ. રોટરને આપણે આર્મેચર તરીકે પણ ઓળખીએ છીએ અને આ રોટર પર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે તેને આર્મેચર વાઇન્ડિંગ. હવે સ્ટેટર વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંને એકબીજા સાથે સિરીઝમાં લગાવેલા હોય છે. જ્યારે ડીસી સપ્લાય જ્યારે આ મોટરને અપ્લાય કરીએ છીએ ત્યારે સ્ટેટરની પોલારિટી ચેન્જ થતી નથી અને જ્યારે સપ્લાય અપ્લાય કરીશું ત્યારે આ કરંટ આપણે રોટરમાંથી પણ પસાર થાય છે. રોટરમાંથી પસાર થતો કરંટ જ્યારે કોઈ કરંટ કેરિંગ કંડક્ટરને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે છે ત્યારે એમાં EMS ઇન્ડ્યુસ થાય છે. આ EMSના કારણે તેના ઉપર ટોર્ક લાગે છે અને રોટર ફરે છે. જ્યારે ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરીશું ત્યારે પોલારિટી ચેન્જ થતી નથી. હવે આ મોટરને જ્યારે એસી સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે સાઉથ અને નોર્થ પોલ જનરેટ થાય છે. તો લેફ્ટ સાઈડ નોર્થ પોલ અને રાઈટ સાઈડ સાઉથ પોલ જનરેટ થાય છે. હવે આ આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ એ બંને વાઇન્ડિંગ સિરીઝમાં હોય છે, તેથી આર્મેચર વાઇન્ડિંગમાંથી પણ કરંટ પસાર થાય છે. આ કરંટની ડાયરેક્શન આપણે ડોટ અને ક્રોસ દ્વારા દર્શાવવામાં આવે છે. ક્રોસ એ કરંટ બહાર આવતો દેખાય છે અને ડોટ એ કરંટને અંદર જતી દિશા દર્શાવે છે. તો રોટરમાં પણ કરંટ પસાર થવાથી રોટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. જ્યારે નેગેટિવ સાયકલ અપ્લાય કરીશું ત્યારે લેફ્ટ સાઈડ સાઉથ પોલ જનરેટ થાય છે અને રાઈટ સાઈડ નોર્થ પોલ જનરેટ થાય છે. આ દરમિયાન રોટેટિંગ આર્મેચરમાં પણ કરંટ પસાર થાય છે. જ્યારે કોઈ કરંટ કેરિંગ કંડક્ટરને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ ત્યારે તેની અંદર પણ કરંટ પસાર થાય છે અને આ કરંટને આપણે ડોટ અને ક્રોસ દ્વારા રિપ્રેઝન્ટ કરીશું. તો ક્રોસ એ બહાર આવતો કરંટ છે, ડોટ એ અંદર જતો કરંટ છે. આ કરંટને કારણે રોટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. તો નેગેટિવ અને પોઝિટિવ બંને સાયકલમાં યુનિવર્સલ મોટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે.
આ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોવાથી તેનો ઉપયોગ વેક્યુમ ક્લીનર, ગ્રાઇન્ડર, પ્રાણીની મોટર, મિક્સર, સુઈંગ મશીન, પોર્ટેબલ ડ્રીલ મશીન, ઘરગથ્થુ ચીજવસ્તુઓમાં થાય છે. આજે આપણે આ લેક્ચરમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના સિદ્ધાંત, તેના ટાઈપ્સ, તેના ઉપયોગો વિશે શીખ્યા. કઈ રીતે વર્ક કરે છે, તેની રચના કઈ રીતે છે. આશા રાખું છું કે આપ સૌને આ લેક્ચર પરથી ઘણું બધું શીખવા મળ્યું હશે. આભાર.